વધુ એક સમાચાર અમદાવાદથી છે। નિકોલમાં પોલીસ કર્મચારીઓએ કરેલા તોડનો મામલો। પોલીસે ઓળખ પરેડ કરીને 2 ટીઆરબી જવાનોની ધરપકડ કરી લીધી। તોડકાંડમાં વધુ પોલીસકર્મી અને ટીઆરબી જવાનનું નામ ખુલ્યું છે। મુંબઈના વેપારીનો તોડ કરી પડાવ્યા હતા 5.88 લાખ રૂપિયા। વેપારીને ક્રિકેટ સટ્ટાના કેસમાં ફસાવવાની આપી હતી ધમકી। તોડના નાણાં ખાનગી વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા। નાણાં અન્ય 3 એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા બાદ વોલેટમાં ટ્રાન્સફર થયા। પોલીસે એકાઉન્ટ માલિકો સાથે તપાસ હાથ ધરી છે। એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા તે ખાનગી વ્યક્તિનું એકાઉન્ટ હતું। એ એકાઉન્ટમાંથી બીજા કોઈ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલા છે, તેમાંથી એક વોલેટમાં ટ્રાન્સફર થયેલા છે અને અંતે આખી લિંક સેટઅપ કરવામાં આવેલી છે કે છેલ્લે આ લોકોને પૈસા કઈ રીતના મળતા હતા। એ લોકોનું રિમાન્ડ છે, રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવશે અને જે અન્ય વ્યક્તિઓ હતા એ લોકોને આ લોકો શું લાભ આપતા હતા કે શું બેનિફિટ આપતા હતા એ દરમિયાન પણ પૂછપરછ કરવામાં આવશે।